નમસ્કાર, રામ રામ ને જય દ્વારકાધીશ બધાય મિત્રોને। તો ચાલો મિત્રો, આજે જવાનું છે ખેતરે। તો બે ટ્રેક્ટર લઈને જવાનું છે, મેસી અને ઇન્ડો ફાર્મા। તો સોયાબીનનો ઓલો ડૂસો છે એ ભરવાનો છે ઉપડીથી, અને ટોલીને બધું લઈ જવાનું છે ભેગું। અને ધાણાની ભૂકી છે એ બધી આપણે હેઠે હરીએ નાખવાની છે, જ્યાં જ્યાં બોયડી ને એવું છે ત્યાં નાખી દેવાની છે, એટલે હરગી જાય, ચોખ્ખું થઈ જાય। તો ચાલો ફટાફટ જઈએ બે ટ્રેક્ટર લઈને, અને વિડીયો પૂરો જોતા રહેજો। ખેતરમાં પગતું કરી દેવું ને, એટલું છે, આ હેઠે નાખી દઈને બીજું પગતું કરી દઈ। તો જો મિત્રો, બાપા જાય છે ફેરો લઈને, આખો ભરી દીધો હોય કમ્પ્લીટ। અને હવે પાછો ફેરો થાય એવું છે નહીં, તો ટ્રેક્ટર મૂકી આવીએ। અને આપણે રહ્યું છે આ થોડુંક હેઠે હરીએ નાખી દઈ, અને વાં ધાણાની ફકી છે એ હેઠે નાખી દઈ। તો બોયડી છે ત્યાં બધે નાખી દઈ, એટલે હરગી જાય, હેઠા થઈ જાય ચોખા। આ ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા। તો ચાલો કરીએ ચાલુ। અને પહેલાં ઢીગલી છે એને અહીંયા જ નાખી દઈ હેઠે, એટલે આ બોયડી છે એ બધી હરગી જાય। અને ઓલી બાજુની બોયડી છે એ વાંથી ભરી લેવું ફકી, ધાણાની ફકી, અને આ છે સોયાબીનની ફકી। તો બે ટોલી અહીંથી ભરી ગયા છે અહીં ખાતર કરવા। તો માલ હેઠે નાખી દેવું એટલે ખાતર થઈ જશે। અને ચાલો હવે કરીએ ચાલુ પાછું। તો હેઠે હરીએ નાખી દઈ, અને પછી વાં એક બાવેડો પડી ગયો હોય ને ધક્કો મરવવાનો છે। તો પહેલાં બધી ફકી નાખી દઈ, અને પછી જાહું એ બાજુ। હાલો તો મિત્રો, અહીંયા થઈ ગયું હોય બધું ચોખ્ખું સણક, અને સોયાબીન ભૂકી થોડી ઘણી વધી હતી, પકતી કરી નાખી છે, અને બીજી અહીંયા નાખી દીધી છે હેઠે। તો ચાલો હવે ધાણાની ભકી ભરીએ અને નાખીએ બોયડી હોય તો ચાલો જઈએ ટ્રેક્ટર લઈને, અને અહીંયા બધું કરી નાખ્યું ચોખ્ખું।
જોવા તો કંઈક અહીંયા પારે નાખી દીધી છે, ગોયડી હતી ત્યાં અને બીજી વૈધી પક્કી કરી નાખી છે. તો હવે ધાણાની પક્કીને લઈએ, ઢેગલો હોય જબર બધો, તો બધે બોયડી છે ત્યાં થોડી નાખી દઈએ. જો તો મિત્રો એવડો છે ઢેગલો ધાણાને ફૂકીનો. તો થોડા કૂકડા થાય, જ્યાં જ્યાં બોયડી છે ત્યાં નાખી દઈએ અને પછી વચ્ચે અહીંયા પક્કી કરી નાખ્યું એટલે ખેડાઈ જાય અને મિક્સિંગ થઈ જાય, ખાતર જેવું થઈ જાય. તો ચાલો પેલા બોયડી છે ત્યાં બધા નાખી દઈએ. તો જો આમાં હે બોયડી બધે, તો આમાં નાખી દઈએ થોડી. એકાદું હુકડું જોવા અહીં નાખ્યું હે, તો આવી રીતે થોડી બધે નાખી દઈએ એટલે હરકી જાય એટલે હેડો થઈ જાય ચોખ્ખો. જો તો મિત્રો ભક્કી થઈ રહી છે, 2 કૂકડા જેવી રહી છે અને બાપા પાછા આવી ગયા છે ગાડી લઈને. અને જો હરગાયું છે, જ્યાં જ્યાં આપણે ભક્કી નાખી છે ત્યાં હરગાવે છે અને ભડકા કર્યા છે આખા ખેતરમાં ઠેકાણે. અને આ બાજુ હજી બાકી છે હરગાવવાનું. જો આવા ભડકા થયા છે. ચાલો તો મિત્રો હવે આપણે આ બાવેડો કાપવાનો છે, તો મશીન ને બધું આવી ગયું છે, તો કાપીએ અને ટ્રેક્ટરથી માર્યું પછી ધક્કો અને નાખી દઈએ ખેતરથી બાઈને. તો ચાલો પહેલાં મશીનથી થોડો કાપી નાખી અને પછી ટ્રેક્ટરથી ઢળ્યું. ઓલું કે ઉપર હટી જાય ને કેટલે લઈ જાવ. નીકળી જા હે. હાલો તો મિત્રો થઈ ગયું બાવેડાનું કામ કમ્પ્લીટ અને જો ત્યાં કરી નાખ્યું છે ચોખ્ખું સણક. તો કંઈક બાવેડો આ બાજુ નાખી દીધો છે કાપીને ટ્રેક્ટરથી ઢળીને અને થોડોક ત્યાં ગોથું ખવડાવી દીધું છે ટ્રેક્ટરથી. તો ચાલો કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને હવે સાહ રાપ ને દાંતી ને એવું ખેડ કામ કરવાનું રહ્યું છે ખેતરે. તો ચાલો ટ્રેક્ટર લઈને ભાગીએ ઘરે. ચાલો તો મિત્રો આપણી ફોર્ચ્યુનર અહીંયા રાખી દીધી છે અને હુપડી હવે અહીંયા છોડી નાખવાની છે. અને મહિન્દ્રા થાર પીડી છે વાં આપણી, તો એમાં ટોલી જોડેલી છે અને સોયાબીન ભૂકો પીરો છે એમાં જુઓ. તો ચાલો એ ટોલી છોડી નાખવાની છે અને આપણે થારમાં જોડવાનું છે હવે રાપ અને ફોર્ચ્યુનરમાં જોડવાની છે આપણે દાંતી અને પાછું ખેતરે જવાનું છે. તો ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બે લઈને જઈ અને ખેડ કરી આવી. તો ચાલો આટલી પલટી બધી કરી નાખી, હાથી હેઠ છોડી નાખી અને દાંતીને રાપ જોડીને જઈ પાછા ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર લઈને ખેતરે. ચાલો તો મિત્રો બાપા નીકળી ગયા છે ફોર્ચ્યુનર લઈને, જો જાય છે દાંતી જોડીને
અને આપણી મહિન્દ્રા થાર અહીંયા પડી છે. તો ચાલો ફટાફટ નીકળીએ. આમાં જોડી છે રાપ જુઓ. તો ચાલો જવા દઈએ વાહો વાઈ. તો મિત્રો આપણી થાર રહી ગઈ છે પાછળ અને ફોર્ચ્યુનર વહી ગઈ છે આગળ. તો આપણે તો હજી 4x4 નાખી નથી. ધીરે ધીરે હાંકી જાય છે. તડકો વધારે એટલે ગરમ ઓછી થાય ગાડી. તો પછી પુગાડીએ રોડ ઉપર ચડીને. આમાં રોડા વધારે આવે છે અને આપણી થારના જમ્પ થોડાક નબળા પડી ગયા છે એટલે રોડા લાગે છે બહુ. એટલે ધીરે ધીરે હાંકી જાય છે. બાકી નકર તો આગળ ફોર્ચ્યુનરની મોય થઈ જાય હો ભાઈ. ચાલો તો મિત્રો ચડી ગયા છે રોડ ઉપર અને મહિન્દ્રા થારને કરી લીધી છે પૂરેપૂરી. તો હિચકતી જાય છે આખી. બહુ પિકઅપ લેતી નથી, મીડિયમમાં લે છે અને અવાજ તોડી નાખે એવો કરે છે. જો તો મિત્રો પૂગી ગયા છીએ આપણે. તો છૂટાછૂટ ભગાડી દીધી અને ફોર્ચ્યુનર હજી ખેતરમાં પૂગી નથી. એ પહેલાં મહિન્દ્રા થાર પુગાડી દીધી છે. તો હવે ધીરે ધીરે હાંકી જઈએ. પહેલાં એને આંકવાની છે ફોર્ચ્યુનર અને પછી વાહે આ મહિન્દ્રા થાર આંકવાની છે. તો આજ તો 4 વ્હીલરથી આપણે ખેતર ખેડવાનું છે. તો વિડીયો પૂરો જોતા રહેજો. આવી ગયા છે ખેતરે પાછા. જો તો મિત્રો બાપા અહીં ચાલુ કરી દીધી છે દાંતી આંકવાની. તો એકાદી ઉથલ મારી છે અને થોડોક આગો થાય પછી આપણે રાપ પાછળ ચાલુ કરીએ. ચાલો તો મિત્રો હવે થાર ચાલુ કરવાની છે અને હાંકીએ રાપ. તો એક ઉથલ બાપાએ માલ લીધી છે દાંતીની એટલે હવે વાહે વાહે હેલી જાય. તો રાપ કમ્પ્લીટ આવી રીતે ફિટિંગ કરી છે. તો ચાલો કરીએ ચાલુ, મંડીએ હાંકવા. તો જો મિત્રો હડલા બદલી કરી છે. આપણે આવ્યા છીએ ફોર્ચ્યુનરમાં અને દાંતી હાંકી છે અને બાપા ઓલી બાજુ રાપ હાંકે છે મહિન્દ્રા થારમાં. તો બાપાને બરાબર મહિન્દ્રા થાર ફાવતી નથી કેમ કે 4x4 આવે ને એ તો 4x2માં હાંકે ને એટલે એને નથી ફાવતી. ટાયર ફરી જાય છે ત્યાં અને વધારે બેસી જાય. હાઇડ્રોલિંગ બરાબર ફાવતું નથી અને આપણે તો બધી ગાડીઓ ફાવે જ છે ઓલરાઉન્ડર. તો અત્યારે હાંકે છે ફોર્ચ્યુનર. તો મહિન્દ્રા થાર થોડીક મોજ નીકળી ગઈ છે કેમ કે એમાં રાપ હાલે છે અને આમાં દાંતી હાલે છે. અને આ બાજુ જો એનું સળગાયું છે હજી ધુવાડા કાઢે છે. અને આમાં તો થોડુંક જ હાંકવાનું રહ્યું છે હવે એટલો. અને હું થોડુંક હાંક્યું છે. થોડીક મોડી ચાલુ કરી હતી મહિન્દ્રા થાર, નકર તો હાંકી નાખ્યું હતા તાણે. ચાલો તો મિત્રો પાછું એક્સચેન્જ કરી નાખ્યું છે અને બાપા હાંકે છે ફોર્ચ્યુનર અને આપણે હાંકી જઈએ મહિન્દ્રા થાર. તો અડધે સુધી રાપ પુગાડી દીધી છે અને અડધો હજી બાકી છે. તો જો બાપા ઓલી બાજુ હાંકે છે. તો એને તો થોડુંક રહ્યું હોય, એકાદી ઉથલ જેવું હોય, પૂરું થઈ ગયું છે અને આપણે અડધો આવેલો છે, અડધો હજી બાકી છે. હાલો તો મિત્રો ફોર્ચ્યુનરમાં આપણે દાંતી હાલી ગઈ છે કમ્પ્લીટ અને મહિન્દ્રા થારમાં હાલે છે રાપ. તો 2-3 ઉથલ જેવું રહ્યું છે. તો બાપા વૈયા ગયા છે કિમલાક
અને જો ટ્રેક્ટર અહીં પીડ્યું છે. તો ચાલો આપણે હાંકીએ રાપ થારમાં મંડીએ બહાટી બોલાવવા. તો 2-3 ઉથલ જેવું છે મારી દઈ અને ફોર્ચ્યુનર પીડી છે અહીંયા. તો ચાલો થોડુંક છે હાંકવાનું. આમે હેઠો આવી ગયો છે, હવે હાંકી નાખી. હાલો તો મિત્રો દાંતી આલી ગઈ છે અને રાપ આલી ગઈ છે. તો જો ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બે પડ્યું છે સામે જોઈને. તો ચાલો હવે થઈ ગયા છે નેવરા. દાંતી આલી ગઈ છે, રાપ આલી ગઈ છે. તો હવે જઈએ પાછા ઘરે. તો કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ખેતર ખેડાઈ ગયું છે આખું. તો હવે ખમા રાખવાનો બાકી રહ્યો છે. તો જોઈએ હવે કાલ પરમદીમાં પાછા આવ્યું અને ખમા રાખી જાઉં. ચાલો તો મિત્રો હાલી ગયો છે ખેતરે 2 હાથી આંખ નાખ્યા છે. તો ફોર્ચ્યુનર આગળ વહી ગઈ છે અને મહિન્દ્રા થાર લઈને હવે જાય છે. ચાલો તો ફટાફટ ફોર્ચ્યુનરને પૂગી લઈએ આપણે. ચાલો તો મિત્રો ખેતરેથી આવતા રહ્યા છે અહીં પાછા. 2 ટ્રેક્ટર બધું રાખી દીધું છે ઘરે. અને કાલે કદાચ પાછું જવાનું થાય અમાર અને શાહ 2 નાખવા. તો જોઈએ હવે આગલા બ્લોકમાં શું નક્કી થાય છે. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.